દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સાંધિયેર ગામે ખેડૂતોના ખેતરમાંથી બોરિંગ ઉપરથી ઇલેક્ટ્રિક મોટરો તથા ખાતરની ગુણો, લોખંડની એંગલ વગેરે અન્ય સામાનની ચોરી થતા ઓલપાડ પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઓલપાડ તાલુકામાં ઘણા સમયથી અવારનવાર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। હવે તસ્કરો ઓલપાડ તાલુકાના ખેતરાળી સીમમાંથી અવારનવાર ઇલેક્ટ્રોનિક મોટરની ચોરીની ઘટનાઓ બની રહી છે। ત્યારે ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે ખેડૂતોના ખેતરમાંથી બોરિંગ ઉપરથી ઇલેક્ટ્રિક મોટરો તથા ખાતરની ગુણો, લોખંડની એંગલ વગેરે અન્ય સામાનની ચોરી થતા સાંધિયેર ગામના ખેડૂતોએ આજ રોજ ઓલપાડ પીઆઈ CR જાદવને આવેદનપત્ર આપી ચોરી કરનાર અને વેચનાર લેનારને તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા માટે ખેડૂત અગ્રણી દર્શન નાયક, જયેન્દ્ર દેસાઈ, ભરતભાઈ તેમજ સનતભાઈ, સુનિલ પટેલ, આશિષ પટેલ, અશોકભાઈ દેસાઈ, જયંતિભાઈ પટેલ સહિતના ખેડૂતોએ રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાંધિયાર ગામના ખેડૂત ખાતેદારોનું જણાવવાનું કે અમારા ગામે અમારા ખેતર ઉપર બોરિંગમાં પાણી માટે સિંચાઈની વ્યવસ્થા માટે ઇલેક્ટ્રિક મોટરો ફિટ કરેલ છે। છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરોની ચોરી થઈ ગઈ છે, જે માટે કેટલાક ખેડૂતોએ અગાઉ ફરિયાદ પણ કરેલ છે। હમણાં તો મોટા પ્રમાણમાં મોટરોની ચોરી થવાથી ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની પણ તકલીફ થઈ ગઈ છે અને દિવસે ને દિવસે આ ચોરીનો ઉપદ્રવ વધતો જ જાય છે, જેથી કરી અમારા ખેડૂતો ઉપર મોટી આફત આવી પડી છે અને ખેડૂતો 28 લાખ રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે। ખેડૂતો રાત દિવસ મહેનત કરે અને આવા અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાને ગણના કર્યા વગર ચોરી કરે છે અને તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી ખેડૂતોની મોટરો મળે તે માટે ઘટતું કરવા માટે તમામ ખેડૂત ખાતેદાર જણાવે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।